નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 10, તારીખ છે 22/8/2024। સમાવિષ્ટ પ્રકરણ તમને અહીં લખેલા છે, બરાબર છે। ચાલો તો પ્રશ્ન બેંક બીજી એના સોલ્યુશનની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણને અહીં આપેલું છે વિભાગ એ, ઓકે। તો વિભાગ એમાં સૌપ્રથમ આપણને આપેલું છે આપેલ પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો જોડકા, બરાબર। તો અહીં આપણે શરૂઆત કરીએ પહેલા જોડકાથી। તો અહીં પહેલું છે ઋગ્વેદની ઋચાઓ, બરાબર। તો શું આવશે એમાં જવાબમાં? તો કે 1028। ત્યાર પછી બીજું ઉપનિષદની સંખ્યા કેટલી છે? 108। ત્રીજું મહાભારતના શ્લોક કેટલા છે એ તમારે કમેન્ટમાં જણાવવાનું। ચોથું ઋષિઓની ભાષા, તો એમાં આવશે સંસ્કૃત। પાંચમું બૌદ્ધ સાહિત્યની ભાષા, તો એમાં આવશે પાલી ભાષા। છઠ્ઠું દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી। અને સાતમું મધ્યયુગમાં જન્મેલી ભાષા। છેલ્લું છે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા, તો એમાં જવાબમાં લખો તમિલ, ઓકે। ચાલો તો આગળ વધીશું આપણે। સોલ્યુશન કરવાની ખૂબ મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો। આ PDF ડાઉનલોડ કરવા માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, અથવા તો તમે કમેન્ટ કરશો તો ત્યાં પણ તમને આપી દઈશ, ઓકે। આવી જ રીતે બીજા વિડીયો પણ જોવા છે ને, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેના લીધે આવનારા તમામ વિડીયો સૌ પ્રથમ તમારા સુધી પહોંચી શકે, ઓકે। તમારી શાળાનું નામ શું છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જોઈએ હવે આપણે 1-2 શબ્દોમાં જવાબ લખો। પહેલું, જંગલોનું નષ્ટ થવું એટલે શું? બીજું, ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? બરાબર, આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમને પૂછવામાં આવશે। ત્રીજું, હેણોતરા પ્રાણીને કઈ રીતે ઓળખી શકાય છે? ચોથું, એક સમયે ડુગાંગ ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતી હતી? પાંચમું, કયા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે? ત્યાર પછી છઠ્ઠું, દુનિયાનો એવો કયો દેશ છે કે જ્યાં એશિયા, યુરોપ, આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે? સાતમું, જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને શું કહે છે? અને 8મો સવાલ, 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘોની આશરે સંખ્યા કેટલી હતી? ત્યાર પછી આપણને આપેલું છે નીચે આપેલ પ્રશ્નો સાથેની અન્ય સંબંધિત વિગતો દર્શાવો। તો પહેલું છે ભારતના મુખ્ય 2 સૂર્ય મંદિરો, તો પહેલું કોણાર્કનું અને બીજું મોઢેરાનું, બરાબર। બીજો સવાલ, પ્રાચીન ભારતના 2 મહાકાવ્યો, પહેલું મહાભારત તો બીજું રામાયણ। ત્રીજું, અબુલ ફઝલે લખેલા 2 ગ્રંથો, અકબરનામા અને બીજું કયું? બરાબર। ચોથું, ગુજરાતમાં આવેલા 2 પ્રાચીન નગરો, લોથલ અને ત્યાર પછી આવશે ધોળાવીરા। ત્યાર પછી આપેલું છે ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ એક। પહેલું, લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે, તે ધોળકા તાલુકામાં ભોગાવો અને બીજી એમ 2 નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે। તો ભોગાવો અને બીજી કઈ નદી આવશે એ આપણે આ ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને લખવાનું। બીજું, આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે। જમીનની ફળદ્રુપતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે તેને કેવી ખેતી કહેવાય છે? તો કે સ્થળાંતર ખેતી કહેવાય છે। ત્યાર પછી ત્રીજું, રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે। આથી જ ખાલી જગ્યા અનાજનો રાજા ગણાય, તો ઘઉં છે એ અનાજનો રાજા ગણાય। ચોથું, તો ભારતમાં જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલો છે, હાલ તે કુદરતી આવાસમાં માત્ર ખાલી જગ્યામાં જ જોવા મળે છે, તો એશિયા, આફ્રિકા કે ઓસ્ટ્રેલિયા? શું આવશે? હવે છે વિભાગ બી, બરાબર છે। દરેકના 2 ગુણ, મને
ઓળખો. અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુચારણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. બીજું, મને કુદરતનો સફાઈ કામદાર કહે છે. બીજું છે સંકલ્પના સમજાવો. અભયારણ્ય પરિચય આપો. લાલ પાંડા. ત્યાર પછી ચોથું છે ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન મંદિરોની યાદી બનાવો. પાંચમું, ખંભાલીડા ગુફા વિશે માહિતી આપો. છઠ્ઠું, ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો કઈ કઈ છે. તમને PDF જોવાની ખૂબ મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જોઈએ અહીં આપેલા છે આગળના પ્રશ્ન. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, બરાબર, અને છઠ્ઠો. અહીં આટલા પ્રશ્ન છે. આગળ જોઈએ બાકીના. તો અહીં તમે જોઈ શકો છો ટોટલ 10 પ્રશ્ન અહીં આપવામાં આવેલા છે. ઓકે, તો ચાલો મળીએ આવતા વિડીયોમાં. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.